કરવી છે, જ્યાં ભાવનગર તાલુકા ભાજપમાં આંતરિક વિવાદ ઘાતક બન્યો છે। જી હા, તાલુકા પંચાયતના પૂર્વ ભાજપ પ્રમુખે ગંભીર આરોપો લગાવ્યા। મહુવાની નેબ બેઠકના વિજેતા ઉમેદવારે હુમલો કર્યાનો આરોપ છે। ભાજપ ઉમેદવાર કનુ બામણિયાએ હુમલો કર્યાનો આરોપ લગાવાયો છે। દુલાભાઈ ભાલિયાએ મહુવા ગ્રામ્ય પોલીસને જાણ કરી। દુલાભાઈ ભાલિયા મહુવા તાલુકા પંચાયતના પૂર્વ ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે। ભાજપે ટિકિટ ન આપતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી। અપક્ષમાંથી ઉમેદવારી કર્યા હોવાનું હુમલાનું પાછળનું કારણ સામે આવી રહ્યું છે। રાત્રે 11:30 મારા ઘરે સૂતો હતો તો મારા ઘર પાસે આવીને ફટાકડા ફોડતા હતા। એટલે મેં મારા ઘરનો દરવાજો બારણું ખોલ્યું તો મેં બારણું ખોલ્યું ત્યાં મારા ઘરની સામે જીતુભાઈ બબ્બાભાઈ ભીલ હથિયાર લઈને ઊભા હતા। સીધો મારી ઉપર એને પાઇપનો ઘા કર્યો, બરાબર। દિવાલ સાથે અથડાતા મેં મારો દરવાજો બંધ કરેલો હતો અને પછી મેં 112માં ફોન કર્યો તો એંગેજ આવતા મેં પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝાલા સાહેબને ફોન કર્યો અને ડીવાયએસપી સાહેબને ફોન કરેલો હતો।